ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આજે આપણે સામાજિક વિજ્ઞાનનું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન જોશું અને એમાં પાઠ નંબર છે 4, જેનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા. ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા એટલે કે જ્યારથી ભારત સ્વતંત્ર થયું ત્યારથી તેની રાજ્ય વ્યવસ્થા કેવી રીતની હશે, અથવા તો ભારત વેદકાલીન વખતમાં તેની રાજ્ય વ્યવસ્થા કેવી હશે તેના વિશે આપણે આ પાઠમાં જોશું. તમારા સામાજિક વિજ્ઞાનના પાઠમાં પાઠ નંબર 4 છે, જે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા આપણને દેખાડે છે. ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થઈ છે. અહીંયા શું કહેવા માંગે છે કે ભારતની જે રાજકીય વ્યવસ્થા છે અને તેની સંસ્થાઓ વિશે આપણને કેમાંથી માહિતી પ્રાપ્ત થાય છે, તો કે વેદમાંથી, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. અહીંયા શું કહેવા માંગે છે કે ઋગ્વેદકાલીન અથવા તો વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હતું, તો કે કબીલાઈ શાસન વ્યવસ્થા હતું. કબીલાઈ શાસન વ્યવસ્થા એટલે કે જે આદિ માનવો પોતાનું જંગલમાં વસવાટ કરતા ત્યારે તેને કબીલાઈ કહેવામાં આવતું. ભારતીય રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશેની માહિતી વેદ, મહાકાવ્યો અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળે છે. ઋગ્વેદકાલીન કે વૈદિક કાળમાં રાજ્ય વ્યવસ્થાનું સ્વરૂપ કબીલાઈ શાસન વ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા હતા. તેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. તેના વડાને એટલે કે તેના ઉપર જે વડો હતો એને રાજન્ય કહેવામાં આવતું, જે તેના આખા પૂરા ગ્રુપ એટલે કે પોતાના બધાનું રક્ષણ કરતો અને નિયંત્રણ કરતો એને રાજન્ય કહેવામાં આવતું અને એની ચૂંટણી પણ થતી. તે વખતના સમયમાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતા અને જેની ચૂંટણી દ્વારા પોતે નિયુક્ત કરતા હતા કે આપણે કોણ રાજન્યના આસન ઉપર લેશું. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ પણ અસ્તિત્વમાં હતી. સભા અને સમિતિ એટલે કે જૂથ એકઠા થતા અને તેના દ્વારા સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદાય વિશ પણ કહેવામાં આવતો હતો. આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. ભારતમાં ત્યાર પછી જુદા જુદા પ્રકારની રાજ્ય વ્યવસ્થા અમલમાં આવી હતી. કબીલાઈ શાસન વ્યવસ્થામાં તેના વડાને રાજન્ય કહેવામાં આવતો. તેની ચૂંટણી કરવામાં આવતી. વૈદિક કાળમાં સભા અને સમિતિ જેવી રાજકીય વ્યવસ્થાઓ અસ્તિત્વમાં હતી અને આ સમુદાયને વિશ પણ કહેવામાં આવતો હતો. સભા એટલે તમને જાણકારી હશે અથવા માહિતી હશે કે લોકો એકબીજા એકઠા થતા તેને સભા અને સમિતિ કહેતા હતા, કે જે કોઈ પણ લોકો હોય તે બધા એક જગ્યાએ બધા જ એકી સાથે ઉપસ્થિત રહે અને જે સભા બનાવતા હોય છે તેને સભા કહે છે. ઈસવીસન પૂર્વે 1000ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા. ઈસવીસન પૂર્વે 1000 વર્ષની આસપાસ પંજાબમાં અને ગંગા નદીના મેદાનના વિસ્તારમાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ હતી. તેને જનપદ કહેવામાં આવતું હતું. જનપદ એટલે લોકો પોતાનો ત્યાં પ્રારંભિક કરતા હતા, વિસ્તાર વધારતા હતા. જનપદ એટલે કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો શબ્દ છે.
જનપદ શબ્દ સમજો સરખી રીતે વ્યવસ્થિત કે એટલે જનપદ એટલે શું તો કે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે જે સ્થાન માણસ જ્યાં વસવાટ કરે છે અથવા તો જ્યાં રહે છે તેને જનપદ કહે છે. જનપદ પછી કઈ ભાષામાં કહેવાય તો કે રાજ્યના અર્થમાં વપરાતો શબ્દ એટલે કે જનપદ. આપણે આગળ જોશું. રાજ્યના અર્થમાં વપરાતો શબ્દ જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્ય વ્યવસ્થા હતી. કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે. જનપદ એ કબીલાઈ કરતાં વધારે વિશિષ્ટ પ્રકારની રાજ્ય વ્યવસ્થા હતી. હવે જનપદ છે ને એ કબીલાઈ જે કબીલામાં રહેતા લોકો શાસન કરતા ને તેના કરતાં વધારે વિશિષ્ટ પ્રકારની એટલે કે વિશિષ્ટ સ્વરૂપે હતી અને ત્યાં કુરુ, પાંચાલ વગેરે રાજ્યો જનપદ રાજ્યો હતા. જનપદ એટલે આપણે આગળ જોયું કે જ્યાં માણસ વસવાટ કરતા હોય કે જ્યાં રહે છે તે સ્થાનને જનપદ કહે છે. તો કે એ જ્યાં માણસો રહે છે તેનું નામ શું છે તો કે કુરુ, પાંચાલ વગેરે રાજ્યોમાં જનપદ રાજ્યો હતા. હવે આપણે આગળ જોશું. મહાજનપદ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જોવા મળે છે. આ મહાજનપદોના કેટલાક ગણરાજ્યો હતા તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા. આ મહાજનપદો નીચે આપેલા કોષ્ટકમાં દર્શાવેલા છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો હતા. તેમાં 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી, ગણરાજ્ય અને રાજાશાહી. ધ્યાનથી સાંભળજો. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આ તમારે જે ઈસવીસન છે તે તમારે યાદ રાખવાની રહેશે. આમાંથી પણ પ્રશ્ન પૂછાવાની સંજોગ હોઈ શકે છે. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજનપદો જનપદ તો હતા, હવે મહાજનપદો એટલે કે મોટા વિસ્તાર રૂપે 16 જેટલા મહાજનપદો હતા. તેમાં 2 પ્રકાર હતા. કયા? 2 પ્રકારની શાસન વ્યવસ્થા હતી. મહાજનપદોની અંદર 2 પ્રકારે શાસન વ્યવસ્થા. શાસન એટલે કે કોણ રાજાશાહી છે ને કોણ કેવી રીતે તેમાં શાસન કરે છે. ગણરાજ્ય અને રાજાશાહી આ 2 પ્રકારે શાસન હતા. અહીંયા આપેલો કોષ્ટક છે જે 16 મહાજનપદો બતાડે છે. એમાં અહીંયા બધા નામ દર્શાવેલા છે કે કયું કયા મહાજનપદનું નામ છે, તેની રાજધાની છે ને વર્તમાન સ્થાન અત્યારે તેને કયું સ્થાન કહેવામાં આવે છે તે અહીંયા દેખાડવામાં આવે છે. કે પહેલું છે અંગ. તો અહીંયા અંગ બતાડેલું છે તે મહાજનપદ છે. એની રાજધાની કઈ છે તો કે ચંપા. અને અત્યારે હાલમાં તેનું નામ શું છે? વર્તમાન સ્થાન હાલની પરિસ્થિતિમાં તેને પૂર્વ બિહાર કહે છે અથવા તો પૂર્વ બિહાર તરીકે ઓળખે છે. પ્રથમ મહાજનપદ છે તે અંગ છે. એની રાજધાની કઈ છે તો કે ચંપા. અને તેનું હાલની પરિસ્થિતિમાં શું નામ છે? હાલની વર્તમાન સ્થાન તેનું નામ છે પૂર્વ બિહાર. એવી જ રીતે બીજું અહીંયા છે વજ્જી. જે મહાજનપદ છે વજ્જી. હવે તેનું રાજધાની કઈ છે? રાજધાની એટલે તો તમને બધાને ખ્યાલ હશે ને. તેની રાજધાની છે વૈશાલી અને હાલમાં તે ઉત્તર બિહાર તરીકે પ્રચલિત છે. ત્રીજા નંબરે છે મલ. મલની રાજધાની છે કુશીનારા અને જે હાલની પરિસ્થિતિમાં ગોરખપુર આસપાસનો પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશ તરીકે પણ પ્રચલિત જાણીતો છે. ચોથા નંબરે છે કાશી, જેની રાજધાની છે વારાણસી અને તે હાલમાં પણ વારાણસી તરીકે જ પ્રચલિત છે. ચોથા નંબરે છે મગધ, તેની રાજધાની છે ગિરિવ્રજ રાજગૃહ અને દક્ષિણ બિહાર હાલની વર્તમાન સ્થાન તેનું હાલનું નામ છે દક્ષિણ બિહાર. પછી આવે છે કૌશલ,
જેની રાજધાની છે શ્રાવસ્તી અયોધ્યા. 7મા નંબરે છે વત્સ કૌશાંબી, જેની રાજધાની છે. 8મા નંબરે છે ચેદી, જેની રાજધાનીનું નામ છે સુક્તિમતી. અને જે વત્સ છે જેની રાજધાની કૌશાંબી છે, તે અત્યારે હાલની સ્થિતિમાં પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંયા આપેલું છે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ. અને ચેદી છે જે સુક્તિમતી, જે હાલની સ્થિતિમાં યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ મધ્ય ભારત તરીકે ઓળખાય છે. એના પછી 9 નંબર છે પાંચાલ. અહીં છત્ર, જેની રાજધાની છે કામ્પિલ્ય, બીજું નામ તેનું કામ્પિલ્ય પણ તરીકે છે. અને અહીં છત્ર તેની રાજધાની છે. કોની? તો કે પાંચાલની. અને હાલની વર્તમાન સ્થિતિમાં તેને બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે, જે ઉત્તર પ્રદેશમાં છે. એના પછી છે સુરસેન, જેની રાજધાની છે મથુરા. અને હાલની સ્થિતિમાં તે મથુરા પાસેનો પ્રદેશ છે, તે પણ ઉત્તર પ્રદેશમાં છે. એના પછી છે કુરુ, જે ઇન્દ્રપ્રસ્થ, જેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ છે. કુરુ છે તેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ છે. અને તે દિલ્હી અને મેરઠ આસપાસના પ્રદેશ તરીકે ઓળખાય છે. એના પછી છે અસ્મક, જેની રાજધાની છે પોડન્યા. અને જે હાલની સ્થિતિમાં ગોદાવરી નદીના કિનારે રહેલું છે. એના પછી આપણે આગળ જોશું નેક્સ્ટ ચાર્ટ. એના પછી છે 13 નંબરે આવે છે અવંતી. અવંતીની રાજધાની છે તો કે ઉજ્જૈની, જે માળવાનો પ્રદેશ તરીકે અત્યારે પ્રચલિત છે. 14મા નંબરે આવે છે મત્સ્ય, જે વિરાટનગરીની રાજધાની છે. અને જે હાલ જયપુર રાજસ્થાનમાં એના જયપુર પાસેનો પ્રદેશ છે. 15મા નંબરે ગાંધાર છે, તક્ષશિલાજીની રાજધાની છે. અને હાલ પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ છે. કંબોજ 16મા નંબરે છે કંબોજ, જેની રાજધાની લાજપુર છે. નૈઋત્ય કાશ્મીરની આસપાસનો પ્રદેશ છે. અહીંયા આપણને પાલી ભાષામાં લખાયેલી અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જનપદો નકશામાં દર્શાવવામાં આવ્યા છે. પાલી ભાષામાં લખાયેલું છે, ધ્યાનથી જોજો અને સાંભળજો પણ કે કઈ ભાષામાં. તો કે પાલી ભાષામાં લખાયેલ છે અંગુત્તર નિકાય નામનો ગ્રંથ અનુસાર. કયો ગ્રંથ? તો કે અંગુત્તર નિકાય ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા. કેટલાક મહત્વપૂર્ણ જે મેન હતા, ખાસ હતા જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે. અહીંયા આપણને નકશો બતાય છે. તો અહીંયા આપેલું જ છે કે તક્ષશિલા. તમે નકશામાં જોશો તો તમને દેખાશે કે જે લાલ ટપકું અહીંયા કરવામાં આવ્યું છે તે બધા જે 16 મહાજનપદ છે તે દર્શાવે છે કે તક્ષશિલા છે, કંબોજ છે, તે નકશામાં કઈ બાજુ કઈ દિશામાં છે, કયું વિસ્તાર છે, અયોધ્યા છે, કાશી છે, જે બધી રાજધાની છે તે રાજધાની આપણને દેખાડે છે નકશામાં. તો નકશો તમે તમારી રીતે જોઈ લેશો. અહીંયા નકશામાં આપેલું પણ છે પ્રાચીન શહેર
પહેલાના શહેરો ભારતની વર્તમાન સીમા. હવે આપણે આગળ વધશું. રાજાશાહી રાજ્ય વ્યવસ્થા. જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. જે રાજ્ય વ્યવસ્થા હતી તેમાં રાજા જે મુખ્ય હતા તેને રાજાશાહી રાજ્ય વ્યવસ્થા કહેવામાં આવતી. જે રાજ્યતંત્રમાં રાજ્ય મુખ્ય હોય તે રાજાશાહી રાજ્યતંત્ર વ્યવસ્થા કહેવાય છે. આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી, જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો મગધ, કૌશલ, વત્સ, અવંતી વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી, જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું હતું. મગધ, કૌશલ, વત્સ અને અવંતી આ 4 મુખ્ય રાજ્યતંત્રો હતા. તેમાં મગધ શક્તિશાળી રાજ્ય તરીકે જાણીતું થયું હતું. મગધ રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. ધ્યાનથી સાંભળજો. રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. કયા સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી બન્યું હતું એવો પ્રશ્ન પૂછાઈ શકે તો આપણે કહેવાનું બુદ્ધના સમયમાં. મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. હવે આ કયા 3 મજબૂત વંશો છે તે અહીંયા આપણે જોશું. અહીંયા આપેલો છે એ હર્યક વંશ. હર્યક વંશ આ વંશનું સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. હર્યક વંશનો સ્થાપક કોણ હતો તો કે બિંબિસાર નામનો રાજા હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ ગિરિવ્રજ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો. મગધને તેના પુત્રએ કોનો પુત્ર તો કે મગધની રાજધાની તરીકે રાજગૃહ હતી, જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો અને તેને મગધનો રાજ્ય વિસ્તાર વધાર્યો. કેવી રીતે તો કે યુદ્ધ કરીને એકબીજાને હરાવીને. તો અહીંયા જે યુદ્ધ કરી અને લીછવીઓને હરાવ્યા અને મગધનો વિસ્તાર વધાર્યો. ત્યાર પછી બીજો વંશ આવે છે નાગવંશ. તો નાગવંશ છે તે હર્યક વંશ બાદ આવ્યો હતો. પહેલો વંશ કયો હતો તો કે હર્યક વંશ. હવે બીજા નંબરે નાગવંશ આવેલો હતો. નાગવંશ સત્તા પર આવ્યો હતો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. તેના પછી આવે છે નંદવંશ. મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો. અહીંયા આપણને 3 શાસનો બતાવ્યા હતા કે મગધ ઉપર 3 વંશજો શાસન કરતા હતા. કયા કયા તો કે હર્યક વંશ, બીજું નાગવંશ અને ત્રીજો નંદવંશ છે. જે હર્યક વંશના સ્થાપક બિંબિસાર હતા. આ સમયે મગધની રાજધાની રાજગૃહ હતી, તે ગંગા અને સોણ નદીના કિનારે આવેલી હતી. મગધની ગાદી પર બિંબિસારનો પુત્ર અજાતશત્રુ આવ્યો, ત્યારે તેણે પાટલીપુત્ર પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું અને નાગવંશમાં શિશુનાગ નામનો શાસક થઈ ગયો. તે બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. મહાપદ્મનંદે મગધ ઉપર નંદવંશની સ્થાપના કરી હતી ને તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. તેથી મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે.
હવે આપણે અહીંયા જોશું ગણરાજ્યો. હવે ગણરાજ્યો આપણે જોશું એના પછીના લેક્ચરમાં. આજે અહીંયા સુધી રાખશું.